નમસ્કાર મિત્રો, આજે આપણે જાણવાના છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આધ્યાત્મિક સમય વિશે. હોળાષ્ટક શું છે? હોળાષ્ટક ક્યારે આવે છે? તેની કથા શું છે? ઈશ્વર પ્રાપ્તિના 8 દિવસ કેમ કહેવાય છે? અને આ દિવસોમાં શું કરવું અને શું ન કરવું? આ સંપૂર્ણ માહિતી તમે અંત સુધી સાંભળશો તો ચોક્કસ તમને આધ્યાત્મિક લાભ મળશે. હોળાષ્ટક ક્યારે આવે છે? હોળાષ્ટક ફાગણ સુદ 8થી શરૂ થાય છે અને પૂર્ણિમા સુધી ચાલે છે. અર્થાત હોળી પહેલાના 8 દિવસને હોળાષ્ટક કહેવામાં આવે છે. 2026માં હોળાષ્ટકનો પ્રારંભ અંદાજે ફાગણ સુદ 8 એટલે કે માર્ચના મધ્ય ભાગમાં થશે અને તેનો અંત હોલિકા દહનના દિવસે થશે. આ સમયને શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે, પરંતુ ભક્તિ અને ઉપાસના માટે આ સમય અત્યંત શુભ ગણાય છે. હોળાષ્ટકની પૌરાણિક કથા. હોળાષ્ટકનો સંબંધ ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલો છે. રાજા હિરણ્યકશ્યપ ખૂબ અહંકારી અને ભગવાન વિષ્ણુનો વિરોધી હતો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો અતિ ભક્ત હતો. રાજાએ પ્રહલાદને અનેક યાતનાઓ આપી. ઝેર આપ્યું, હાથીથી દલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભગવાને દરેક વખત પ્રહલાદની રક્ષા કરી. અંતે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાને બોલાવી. હોલિકાને અગ્નિમાં ન બળવાની શક્તિ હતી. તે પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયા અને હોલિકા ભસ્મ થઈ ગઈ. આ ઘટનાની યાદમાં દર વર્ષે હોલિકા દહન ઉજવવામાં આવે છે. આ પહેલાના 8 દિવસને હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. હોળાષ્ટક ઈશ્વર પ્રાપ્તિના 8 દિવસ કેમ? શાસ્ત્રો મુજબ આ 8 દિવસમાં દરેક ગ્રહ ઉગ્ર સ્વરૂપમાં હોય છે. તેના કારણે વૈવાહિક, ગૃહપ્રવેશ, નવા વ્યવસાય જેવા શુભ કાર્યો ટાળવામાં આવે છે. પરંતુ આ સમય આધ્યાત્મિક સાધના માટે શ્રેષ્ઠ ગણાય છે. જો કોઈ ભક્ત આ 8 દિવસમાં ભગવાનનું નામ સ્મરણ કરે, વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરે, હનુમાન ચાલીસા વાંચે, ઉપવાસ રાખે, દાન અને સેવા કરે, તો તેને અનેક ગણો પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સમય ઈશ્વર પ્રાપ્તિ માટે વિશેષ માનવામાં આવે છે. હોળાષ્ટકમાં શું કરવું? 1. દરરોજ સવાર અને સાંજ આરતી કરવી. 2. ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. 3. ગરીબોને દાન કરવું. 4. ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો. 5. મન, વાણી અને વર્તનમાં શુદ્ધતા રાખવી. 6. શક્ય હોય તો એક સમય ઉપવાસ કરવો. 7. ભજન અને કીર્તન સાંભળવું અથવા કરવું. હોળાષ્ટકમાં શું ન કરવું? 1. લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્ય ન કરવા. 2. નવા વેપારની શરૂઆત ટાળવી. 3. ઝઘડો, ગુસ્સો અને અપશબ્દોથી દૂર રહેવું. 4. ખોટું બોલવું અને અન્યાય કરવો ટાળવો. 5. માંસાહાર અને નશીલા પદાર્થોથી દૂર રહેવું. હોળાષ્ટકનો આધ્યાત્મિક સંદેશ. હોળાષ્ટક આપણને શીખવે છે કે જેમ પ્રહલાદે મુશ્કેલીમાં પણ ભગવાનનો વિશ્વાસ ન છોડ્યો, તેમ આપણે પણ જીવનની મુશ્કેલીઓમાં ફેથ રાખવો જોઈએ. ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. સમાપન ઇમોશનલ ક્લોઝિંગ. મિત્રો, આ 8 દિવસ માત્ર પરંપરા નથી. આ આત્મશુદ્ધિ અને ઈશ્વર નજીક જવાનો અવસર છે. જો તમે પણ ઈશ્વરની કૃપા મેળવવા માંગો છો, તો આ હોળાષ્ટકમાં ભક્તિ અને સકારાત્મકતા અપનાવો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ.